સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ વારસાઈના જે ભાગલા પાડવામાં થતા પ્રશ્નનું નિરાકરણ છે આવી શકે છે. ખેતીની જમીનમાં 10 ગુઠાથી વધુના જે ટુકડાને દંડ વસૂલીને વેચાણ વ્યવહાર નિયમિત કરી શકાશે. વાત કરીએ મિત્રો, અત્યાર સુધી જમીનના નાના નાના ટુકડા છે એ વેચવા કે વારસામાં જે વહેંચવા પર છે જે કડક પ્રતિબદ્ધો હતા તેમાં સરકાર છે મોટી છૂટછાટ આપવા જઈ રહી છે. વાત કરીએ મિત્રો, જમીનનો નાનો ટુકડો જે 10 ગુઠા કે તેનાથી વધારે હોય તો તેનો નિયમિત દંડ ભરી અને નિયમિત એટલે કે મિત્રો રેગ્યુલાઇઝ કરી શકશે. એટલે કે તેને હવે વેચાણ કે દસ્તાવેજ છે થઈ શકશે. જે વર્તમાન સ્થિતિ છે અત્યારે બિન પિયત જમીન છે 80.94 ગુઠા છે અને પિયત જમીનમાં 20.24 ગુઠાથી ઓછી જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ છે. આ મર્યાદા ઘટીને હવે 10 ગુઠા કરવાની છે દરખાસ્ત થઈ શકે છે મિત્રો. હવે આનાથી ફેરફારની અંદર સામાન્ય લોકોને કયા કયા ફાયદા થશે એની આપણે વાત કરીએ. વારસાઈના જે ભાગલાની અંદર છે પરિવારના જે જમીનના ભાગલા પડતી વખતે છે નાના નાના ટુકડા થતા હોય ત્યારે જે પડતી મુશ્કેલીઓ દૂર થશે મિત્રો આના કારણે. અને મુશ્કેલીઓ છે એને કારણે જે કેસો અને પારિવારિક વિવાદો છે એ પણ ઘટશે. અને 7/12માંથી જે ટુકડો શબ્દ છે એ નીકળી જશે મિત્રો. ઘણા અત્યારે તમે 7/12ની અંદર છે ટુકડો અથવા કલમ 7 મુજબ પ્રતિબંધ એવી જે નોંધ હોય જેને કારણે જમીન છે વેચી શકાતી નથી. આ નિયમો પણ છે એ દૂર થઈ શકે છે મિત્રો. દસ્તાવેજની સરળતા એટલે કે જમીન વેચ્યા પછી રેકોર્ડની નોંધ ન થવાના કારણે દસ્તાવેજો રદ થતા હતા એ હવે અટકી શકશે મિત્રો. બીજો જે વાત કરીએ મિત્રો પાડોશી હક. અત્યાર સુધી એવો નિયમ હતો કે જે ટુકડો હોય તો તે પહેલા પાડોશીને જ વેચવો પડે. નવા સુધારા મુજબ છે પાડોશીનો હક જેવી જે જોગવાઈ છે દૂર થઈ શકે છે મિત્રો. અને માલિક છે પોતાની મરજી મુજબ છે વેચાણ કરી શકે છે. એ પણ એક મહત્વનો મુદ્દા છે મિત્રો. અને બીજો એક જે વાત કરીએ જે શહેરીકરણ અને ઉદ્યોગને કારણે છે જમીનો નાની થતી જાય છે. જે 1947નો જૂનો કાયદો અત્યારે જે પરિસ્થિતિ છે એ અવરોધરૂપ બની રહી હોવાથી સરકાર છે એને સરળ બનાવી રહી છે. તો મહત્વનો આ જે વિશેષ સુધારો છે એ લાવી રહી છે મિત્રો. મહેસૂલ વિભાગે આ અંગે નાગરિકો પાસેથી 7 ફેબ્રુઆરી સુધીની અંદર છે સૂચનો માંગ્યા છે. તો જે વિધાનસભા સત્રની અંદર છે આની એક મહત્વની રજૂઆત છે થઈ શકે છે. તો જેવી પણ અપડેટ આવશે એવો વિડીયો બનાવીને જાણ કરશું. તમારું આ અંગે શું કહેવું